કેમ છો ખેડૂત મિત્રો? તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે મિત્રો આપણા તલ 1 મહિનાના કમ્પ્લીટ થયા છે અને આમાં આપણે પિયત આપવાનું છે. તો આપણે આ તલની અંદર આજે ત્રીજું પિયત આપવાનું છે. 2 પિયત આપણે પહેલાં આપી દીધેલા છે અને આજે ત્રીજું પિયત 1 મહિને આપણે આપીએ છીએ. તો જ્યારે પહેલું પિયત મિત્રો આપ્યું એના પછી 16 થી 17 દિવસે આપણે બીજું પિયત આપ્યું હતું અને આજે એને પછી 10 દિવસની આજુબાજુ જેવું થયું છે. તો આજે આપણે ત્રીજું પિયત હવે આમાં આપીએ છીએ. તો આમાં ત્રીજા પિયતની અંદર કયા કયા ખાતર આપીએ છીએ એ પણ તમને આગળ વિડીયોની અંદર બતાવું. તો વિડીયો પૂરો જોજો મિત્રો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે મિત્રો આમાં સફેદ તલનું વાવેતર કર્યું છે અને તલની અંદર મિત્રો આપણે 2 વાર દવાના છંટકાવ કર્યા છે. જેમાં પહેલાં આપણે સફેદ મચ્છી એવું ઘણું બધું હતું અને સફેદ મચ્છી તો હજી પણ ઉડે છે. તો હવે તલ ઘણા સારા થઈ ગયા છે અને ઈવળ પણ ઓલા વખતે કોક અમુક હતી પણ આપણે એને દવાનો છંટકાવ કરી દીધો છે એટલે હવે એટલી બધી તકલીફ નથી. તો મિત્રો આવા તલ આપણે થયા છે અને ત્રીજું પિયત હવે આપણે આપીએ છીએ. તો આ સફેદ તલનું મિત્રો આપણે વાવેતર કરેલું છે અને આમાં મિત્રો આપણે વીઘે 2 કિલો તલનું વાવેતર કર્યું હતું. જો આવા તલ થયા છે અને મિત્રો આગળ હવે કેવા થાય છે તે પણ આગળ આ વિડીયોની અંદર બતાવશું મિત્રો. તો મિત્રો આમાં આપણે વીઘે 2 કિલો તલનું સફેદ તલનું વાવેતર કર્યું હતું અને પૂંખીને આપણે વાવેતર કર્યું છે અને 1 મહિનો આજે કમ્પ્લીટ થયો છે. તો ચાલો મિત્રો આગળ આપણે તમને બતાવીએ કે આમાં કયા કયા ખાતર આપણે નાખવી છે અત્યારે પિયતમાં. તો જુઓ મિત્રો આપણે ખાતરની અંદર યુરિયા 1 થેલો આપવાનો છે અને મિત્રો એની સાથે આપણે 5 વીઘા જેવું અંદાજે છે એટલે એમાં 1 થેલો યુરિયા અને એની સાથે આપણે કોસામેલ સલ્ફર. તો 1 થેલી કોસામેલ સલ્ફર અને બીજું થોડુંક આપણે આ વધ્યું છે અડધી થેલી એ 1.5 થેલી કોસામેલ, 1 થેલો યુરિયા અને બીજું પણ આપણે ઘણું બધું આપણે જે જીરામાં લાવ્યા હતા એ બધું આપણે થોડું વધ્યું છે એટલે એ પણ આપણે અત્યારે આની અંદર આપી દેવી. તો એમાં મિત્રો આપણે આ હુમિક 98% જે આવે છે એ પણ આપણે વધ્યું છે તો એ હુમિક પણ આપી દેવી અને જો આવું હુમિક છે અને એક આપણે રાલી ગોલ્ડ એ પણ આપીએ છીએ. તો આ બધું મિત્રો આપણે જીરા વખતનું જે વધ્યું હતું એ અત્યારે આપણે આ તલની અંદર આપીએ છીએ. તો યુરિયા મિત્રો આપણે 1 થેલો યુરિયા, 1.5 થેલી કોસામેલ અને હુમિક અને રાલી ગોલ્ડ. આ રાલી ગોલ્ડમાં પણ આપણે હુમિક, એમિનોન, સીવીડ ને એવું બધું આવે છે. તો આ આપણે જીરામાં આપ્યું હતું, સારું રિઝલ્ટ આવ્યું હતું અને એમાંથી થોડું ઘણું વધ્યું છે. તો એ આપણે કિલો જેવું છે એટલે રાલી ગોલ્ડ, હુમિક, કોસામેલ અને યુરિયા આટલું આપણે આપીએ છીએ મિત્રો. તો ભલે ચાલો મિત્રો આગળ કેવા તલ થાય છે તે વિડીયોની અંદર બતાવશું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો.